કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી ધોરણ 12 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ નું પ્રકરણ નંબર 4 એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ એવું આપણું પ્રકરણ છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પહેલેથી જ ભારણ મૂકવી છે વિદ્યાર્થી મિત્રો. તો મોટા ભાગના પેપરોનો તમે સર્વે કરશો તો આપણને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી વિશેષ પૂછાયેલું છે. શા માટે આપણે આ વિડીયોને પ્રાધાન્ય આપવી છે? તો પહેલા પ્રથમ તમને જાણ થશે કે 3 ગુણ અને 5 ગુણની અંદર આપણે કેટલું લખવું એ સૌથી મોટો સવાલ છે. ઘણા બધા વિદ્યાર્થીને આ પ્રશ્ન છે કે સાહેબ 3 ગુણમાં કેટલું લખવું, 5 ગુણના પ્રશ્નોમાં કેટલું લખવું એ સમજાતું નથી. તો આપણે આ વિડીયોની અંદર એની સમજણ પણ આપણે પ્રશ્ન પ્રમાણે જોતા જશું કે આ પ્રશ્ન જો આપણને આ રીતનો પૂછાય છે તો આપણે આ રીતનો આપણે જવાબ લખવાનો છે. આ પ્રકરણમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે યાદી લીધી છે, બરાબર? કે સાથે સાથે આપણે એ પણ જોતા જઈશું કે જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે એ બોર્ડમાં પૂછાયેલો છે તો એનામાં મેન્શન કરેલો છે. એટલે કે આપણને એક આઈડિયા આવે કે જાણ થાય કે આ પ્રશ્ન બોર્ડની અંદર આ રીતનો અને આટલા ગુણમાં પૂછાયેલો છે. બોર્ડની જે આન્સર કી હોય છે તો એ પેપર ચેક કરવા જઈએ ત્યારે જેની આન્સર કી હોય છે તો એના અનુભવના આધારે એમાં કેટલો જવાબ લખવો એ પણ તમને આની અંદર જણાવવામાં આવેલું છે. અને આ પ્રકરણમાં આપણને કેટલા ગુણનું બોર્ડમાં પૂછાયેલું છે એની પણ આપણે થોડીક ચર્ચા કરવાના છે. તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સાથે સાથે આપણે બીજી ઘણી બધી બાબતોની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ પીરિયડને વ્યવસ્થિત જોવાનો પ્રયત્ન કરશું. 2026ની જે બ્લુપ્રિન્ટ નવું નમૂનાનું પેપર છે એ આવી ગયું છે. અગાઉ આપણે જે 2 લેક્ચરો હતા, 3 લેક્ચરો હતા એની અંદર આપણે વાત કરી હતી કે બ્લુપ્રિન્ટ ગમે ત્યારે ચેન્જ થવાની છે, બરાબર છે? તો પ્રશ્ન એ છે નવી બ્લુપ્રિન્ટ જે છે એમાં બહુ ઝાઝો તફાવત નથી એટલે આપણે નવી બ્લુપ્રિન્ટનો કોઈ વિડીયો બનાવ્યો નથી, કારણ કે થોડોક જ ફેર થયો છે 4 ગુણનો અને 6 ગુણનો. તો એ આપણી જનરલ રીતે તમને PDF દ્વારા શેર કરેલી હતી તો લગભગ વિદ્યાર્થી મિત્રોને મળી ગઈ હશે. તો નવી જે બ્લુપ્રિન્ટ આપણને એટલે કે નમૂનાનું પેપર છે એ મુજબ જો બ્લુપ્રિન્ટ સરકાર એટલે કે બોર્ડ કોઈ આપતી નથી, એ નમૂનાનું પેપર રજૂ કરે છે. કોઈ એવું કહેતું હોય કે આ જ બ્લુપ્રિન્ટ તો એવું હતું નથી. સરકાર જે છે નમૂનાનું પેપર રજૂ કરે છે એ મુજબ દરેક શિક્ષકો એની બ્લુપ્રિન્ટ બનાવે છે. તો એ જ મુજબ આપણે જોવા જઈએ તો આપણને કુલ ગુણ આપણને 8 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ સાથે પણ આપણને 8 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે. તો એ પ્રમાણે જોવા જાય તો વિભાગ A ના 2 પ્રશ્નો, વિભાગ B ના 2 પ્રશ્નો અને વિભાગ C ના 2 પ્રશ્નો, એમ 2 દુ 4, 4 ને 4 8 ગુણનું એવું નમૂનાનું જે પેપર છે એ મુજબ છે. પણ વાસ્તવિક રીતે છેલ્લા કેટલાક આપણે 3 પેપરોનો સર્વે કરવી. આમ તો આપણે ખાસ 2024 અને 25નું જ જોવાનું છે, કારણ કે 23ની અંદર જે છે પછી બ્લુપ્રિન્ટ એટલે કે પરીક્ષાની પદ્ધતિ જુદી હતી. તો છેલ્લા 3 વર્ષની અંદર બોર્ડમાં આ ચેપ્ટરમાંથી ખરેખર શું પૂછાયેલું છે, કઈ રીતે પૂછેલું છે એની થોડીક આપણે ચર્ચા કરશું. તો 2023ની વાત કરવા જઈએ તો વિભાગ A નો 1 પ્રશ્ન, વિભાગ B ના 2 પ્રશ્ન, વિભાગ C નો 1 પ્રશ્ન અને વિભાગ D ના 2 પ્રશ્નો એમ હતું. પણ 23ની બ્લુપ્રિન્ટ આપણે ધ્યાનમાં નથી લેતા, પણ 24નું પેપર અને 25 ગયા વખતનું જે આપણું પેપર છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું બને છે. તો એ મુજબ આપણે જો વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈએ તો વિભાગ A ના 2 પ્રશ્નો, વિભાગ B ના 2 પ્રશ્નો અને વિભાગ C ના 2 પ્રશ્નો. ટૂંકમાં આપણે એમ કહી શકાય કે જે પ્રમાણે આપણને નમૂનાના પેપર પ્રમાણે આમાં પૂછાયેલું છે એમ આપણે કહી શકવી કે આ ચેપ્ટરમાંથી આપણને 8 ગુણનું પૂછાવાનું છે. જેવું જ આપણને નમૂનાનું જે પેપર આપ્યું છે કે જે બ્લુપ્રિન્ટની વાત કરી છે સેમ એ જ પ્રમાણેનું પૂછાયેલું છે. તો 2025માં વાત કરવા જઈએ તો 25માં થોડોક ફેરફાર થઈ ગયો. વિભાગ A ના 2 પ્રશ્નો એમ નામ પૂછેલા છે, વિભાગ B ના 2 પ્રશ્નો પૂછવાની જગ્યાએ કેટલા પ્રશ્નો પૂછ્યા? 1 પ્રશ્ન પૂછ્યો. વિભાગ C ના 2 પ્રશ્નો પૂછાવાના છે તો એમ નામ 2 પ્રશ્નો પૂછ્યા. વિભાગ D નો પ્રશ્ન પૂછાવાનો નથી તો પૂછેલો નથી, પરંતુ એક વિભાગ A નો પ્રશ્ન એટલે કે 5 ગુણ આના પૂછેલા એટલે 5, 6, 7, 8, 9 અને 10 એટલે કે
આપણને આ ચેપ્ટરમાંથી 10 ગુણનું ક્યારે પૂછાયેલું છે તો કે 2025 નો એટલે કે ગયું જે આપણું માર્ચનું પેપર છે એટલે કે ફેબ્રુઆરીમાં લેવાનું હતું તે પૂરક પરીક્ષાની વાત નથી. જે તમારે પરીક્ષા આપવાની છે 2026 ની અંદર એ જ અનુસંધાનમાં 2025 નું પેપર છે. પૂરક પરીક્ષાને આપણે ક્યાંય ધ્યાનમાં લીધી નથી અને એના પ્રશ્નો આપણે ધ્યાનમાં પણ લેતા નથી અને બ્લુપ્રિન્ટ પણ ધ્યાનમાં લેતા નથી. માત્ર આપણે જે ફેબ્રુઆરીની અંદર જે આપણું પહેલું પેપર અર્થશાસ્ત્રનું છે એ પેપરની અનુસંધાનમાં જ આપણે ચર્ચા કરવી છે. તો આપણે એમ કહી શકાય છે કે જનરલ આ ચેપ્ટરમાંથી 8 ગુણનું તો 2026માં પૂછાશે એવું આપણે આ અનુભવના આધારે કહી શકાય. તો આપણને 8 ચેપ્ટર સુધીનું આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાવાનું છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આપણે વિશેષ ભાર મૂકવાનો છે વિભાગ સી અને વિભાગ બી અને એ ત્રણ ઉપર આપણે વિશેષ ભાર મૂકશું. હવે 3 ગુણના પ્રશ્નો નથી એટલે ન પૂછાય એવું નથી કહી શકતા. એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને બધા જોવાનો તેમાં જ પ્રયત્ન કરવાનો છે કે આમાંથી કોઈ પણ વિભાગ પૂછે તો પણ ઘણીવાર એવું પણ બને કે વિભાગ ડી નો પ્રશ્ન 2 ગુણમાં પૂછી લીધો તો આપણે તો તૈયાર કર્યો નહોતો એટલે આપણે એ રીતે છોડવાનું નથી. હવે બોર્ડમાં જે પ્રશ્ન પૂછાયેલા છે પ્રશ્નોની યાદી છે. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેવો હોય તો તમે લઈ શકો છો. બરોબર છે કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાયેલા છે. તો પહેલો પ્રશ્ન છે બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો એ 2024માં પૂછાયેલો છે. આરબીઆઈ ના નાણાકીય કાર્યો જણાવો કોઈ પણ 3 એ પણ 2024 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકે આરબીઆઈ નું કાર્ય સમજાવો એવો 2023 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. રિકરિંગ થાપણો એટલે શું એવો પ્રશ્ન આપણને 2022 અને 2025. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નો અર્થ આપો 2020. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત આપો એ 2020 ની અંદર પૂછાયેલો છે. મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે સમજાવો બરોબર એ પણ આપણને પૂછાયેલો છે. આરબીઆઈ ના ગમે તે 2 બિન નાણાકીય કાર્યો સમજાવો. તો 2025 ની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાના છે તો 2 પ્રશ્નો આપણે અહીં લખેલા છે. પડી સમજો તો આવા આપણને બોર્ડમાંથી વિભાગ સી ની અંદર પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે આવા પ્રશ્નો ઉપર કે આ પ્રશ્નો ઉપર આપણે વિશેષ ભાર મૂકશું. વિભાગ ડી ની જો વાત કરવા જઈએ તો એ પણ પ્રશ્ન પૂછાયેલા છે કે વેપારી બેંકો દ્વારા સ્વીકારાતા જુદા જુદા પ્રકારની થાપણોની સમજૂતી આપો 2023 ની અંદર. આરબીઆઈ ની નાણાકીય નીતિના કોઈ પણ પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો 2023 ની અંદર. પછી તમે જુઓ કે 2024 અને 2025માં એક પણ પ્રશ્ન નથી એટલે આપણે ઉલ્લેખ કરેલો નથી કારણ કે એમાં પૂછાયેલો જ નથી એટલે આપણે એની યાદીમાં લીધો નથી. પણ આમાંથી કોઈ આપણને 2 ગુણના પ્રશ્નમાં બની શકે છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને આપણે વાત કરી કે 2025માં એક 5 ગુણનો પ્રશ્ન પણ આ ચેપ્ટરમાંથી આપણને પૂછાઈ લીધો હતો. આમ તો નમૂનાના પેપર પ્રમાણે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાવો જોઈએ નહીં પણ હવે બોર્ડે પૂછી લીધો છે એટલે આપણે તો એની સામે કોઈ એવા મોરચા માંડી શકવાના નથી. પણ આપણે આવી ભૂલ ન થાય એના માટે આપણે થોડુંક સજાગ રહેવું જરૂરી બને છે. તો એમાં પ્રશ્ન હતો આરબીઆઈ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો. આ પ્રશ્નને આપણે ઓલરેડી તૈયાર કરેલો જ છે પણ તેમ છતાં આખો પૂછેલો છે એટલે આપણા માટે 5 ગુણનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વાળો બની જતો હોય છે. ચલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના વિકલ્પો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જો વિદ્યાર્થી મિત્રો સમજવા જરૂરી છે ગોખશું ને તો એ બોર્ડમાં પૂછેલો પ્રશ્ન થોડોક મિસ્ટેક વાળો બની જશે એટલે સમજવાનો પ્રયત્ન કરવાનો છે ગોખવાનો નહીં. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? કઈ ભાષાની વાત કરી છે તો કે સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. નાણાંનો પુરવઠો, મૂડીનો જથ્થો, મૂડીરોકાણ કે વ્યવસાય. તો સંસ્કૃત શબ્દ પ્રમાણે શું થાય છે? મૂડીનો જથ્થો. એ આપણે ખાસ યાદ રાખશું. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? જો થાપણો જે છે ને આ તમે અલગ અલગ વિષયમાં અલગ અલગ જગ્યાએ આપણને થોડુંક મિસ્ટેક જોવા મળતો હશે કે થાપણ જે છે પહેલી છે આપણે ચાલુ ખાતાની.
બીજી વાત કરશું બચત ખાતાની. પછી આપણી અર્થશાસ્ત્રની બુક પ્રમાણે બચત ખાતાનો ભાગ જે છે એ રિકરિંગ ખાતું આવી ગયું. એટલે એનો અલગ ભાગ નથી. અને ત્રીજો ભાગ છે મુદતી અથવા તો બાંધી મુદતી ખાતાની. બરાબર, તો આપણે આ ત્રણ જે છે એ ભાગ પડે છે. બરાબર, આમ આપણને 4 છે. રિકરિંગ ખાતાને આપણે ગણવી તો કેટલી થાય છે? 4 થાય છે. બરાબર, તો આ ઓપ્શન જોશું તો 3 અને 4 ઓપ્શન આપેલો છે નહીં. તો આપણો જવાબ કયો બની જશે? 3. બરાબર, આમાં ભૂલ ન કરતા, કારણ કે આપણને ઘણા બધા પુસ્તકની અંદર થાપણોના પ્રકારો કેટલા આપી દીધા છે? 4 આપી દીધા છે. રિકરિંગ ખાતાને અલગ ચોથો પ્રકાર ગણતા હોય છે. એટલે આમાં ક્યાંક આપણને ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. આપણા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તક પ્રમાણે એનો જવાબ 3 છે. આપણે યાદ રાખશું. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો એનો પણ ઓપ્શન જોઈ શકાય છે. 1 વર્ષ સુધીનું, 1 થી 3 વર્ષ સુધીનું, 1 થી 5 વર્ષ સુધીનું કે 5 થી 15 વર્ષ સુધીનું. તો 1 વર્ષ શું કોની વાત કરી છે? ટૂંકા ગાળાનું. તો 1 વર્ષથી સુધીનું આપણે ગણી શકાય છે અને 5 થી 15 વર્ષ એ લાંબા ગાળાનું. મધ્યસ્થ બેંક એટલે શું? હવે આ તો પ્રશ્ન આપણને આવડે છે, કારણ કે મધ્યસ્થ બેંક એટલે શું આપણે 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ. ખાનગી બેંક, દેશની સર્વોચ્ચ બેંક, સહકારી બેંક કે વિદેશી બેંક? તો એનો જવાબ શું બનશે? મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. અને આપણી મધ્યસ્થ બેંકનું નામ શું છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે થઈ? 1935માં. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કે 1949 ની અંદર. તો આ બધા પ્રશ્નો છે. 5 કરોડની ખાનગી મૂડીરોકાણથી શરૂઆત થઈ હતી. બરોબર, રોકાણ કેટલું હતું? 5 કરોડનું ખાનગી મૂડીરોકાણની શરૂઆત થઈ હતી. તો આ બધા મધ્યસ્થ બેંકના છે. આપણે આગળ RBI અન્ય બેંકો પાસેથી અંતે ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહે છે? જો આને સમજો. RBI અને વેપારી બેંક. હવે જ્યારે RBI કોની પાસેથી ધિરાણ લે છે? શું કીધું છે કે RBI અન્ય બેંકો સાથે, એટલે કે કોઈ પણ વેપારી બેંકો સાથે પાસેથી અંતે ટૂંકા ગાળાનું, શબ્દ પણ વાપર્યો છે, અંતે ટૂંકા સમયનું ધિરાણ લે તો તેને શું કહે છે? તો એને કહેવામાં આવે રિવર્સ રેપો રેટ. બરાબર, અને વેપારી બેંક જ્યારે RBI પાસેથી ધિરાણ લે તો એને કહેવાય રેપો રેટ, પણ સમયનો ટૂંકો ગાળો. અને જ્યારે વેપારી બેંક RBI પાસેથી લાંબા ગાળા માટે જ્યારે ધિરાણ લેશે તો એને કહેવામાં આવે છે બેંક રેટ. બરાબર, આ યાદ રાખજો. કન્ફ્યુઝ પોઈન્ટ છે આ બધા, એટલે એમાં ભૂલ ન કરતા. તો આપણો એ જવાબ બનશે રિવર્સ રેપો રેટ. કેમ? તો કે RBI લે કોની પાસેથી? અન્ય બેંકો પાસેથી ટૂંકા ગાળા. ટૂંકો ગાળો એટલે કેટલો? 1 દિવસ, 5 દિવસ કે 14 દિવસ એવો સમયગાળો એમાં છે. તો એને અંતે ટૂંકો ગાળો કહેવામાં આવે છે. તો એટલા પૂરતું એ જેના પર જે વ્યાજ લેવામાં આવે છે કે RBI આમની પાસેથી ધિરાણ લે અને એ ધિરાણ ઉપર જે વ્યાજ લેવામાં આવે, એટલે કે રેટ લેવામાં આવે, તો એને કહેવાય રિવર્સ રેપો રેટ. એટલે કે એ દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી વધુ કે વેપારી બેંકો RBI પાસેથી લે તો એને કહેવાય રેપો રેટ. અને આ બે સમયનો ટૂંકો ગાળો છે અને આ છે સમયનો લાંબો ગાળો. બરોબર, આપણે એ યાદ ખાસ રાખવાનું, સમયનો લાંબો ગાળો અને ટૂંકો ગાળો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. બરોબર, જે આપણને વિભાગ 2 ની અંદર પૂછાય છે. બરોબર છે. વિભાગ A ના પ્રશ્નો કેટલા પૂછાવાના છે? વિભાગ A ના આપણને 20 પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ B ના આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો? 10. તો આ બે વિભાગ આપણને પાસ થવા માટે ખૂબ જ બહુ મહત્વની ભૂમિકા ભજવવાના છે. આમાં તમે જેટલા વધુ ને વધુ માર્ક લાવી શકો એટલું તમારે વધુ ને વધુ સારા માર્ક આવી શકે છે. બેંકનો અર્થ
આપો. બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા એ વ્યવહાર એકત્રિત કરતી સંસ્થાનો આવડ તો તેને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે. વેપારી બેંકનો અર્થ આપો. જો અહીંયા શું હતું? બેંકનો અર્થ આપો. અહીંયા શું વાત કરી છે? વેપારી બેંકનો અર્થ આપો. એટલે બેંક અને વેપારી બેંકમાં થોડો તફાવત છે. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને તેમાંથી ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા એને ઉપાડ થઈ શકે આવી વ્યવસ્થા જે કરતી હોય તેને આપણે શું કહેવાય? વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે. અને વેપારી બેંક એ નફાના હેતુથી એની સ્થાપના થતી હોય છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ મધ્યસ્થ બેંકનો અર્થ આપો. જો 3 બેંકના આપણે અલગ અલગ જોઈએ કે બેંક એટલે શું, વેપારી બેંક એટલે શું અને મધ્યસ્થ બેંક એટલે શું. આ ત્રણેય છે ને ત્રણેય પ્રશ્ન પૂછાયેલા છે બોર્ડમાં, એટલે કન્ફ્યુઝ ન થતા ખાસ ધ્યાન રાખજો. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના પ્રજાના એટલે કે સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણ, વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય છે. મધ્યસ્થ બેંકનું કામ શું છે? તો કે નાણાંની અંદર સ્થિરતા લાવે, એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા બને ત્યાં સુધી નાણાંની સ્થિતિને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ છે નાણાકીય નીતિનો અર્થ આપો. આ જ પ્રશ્ન આપણને 2 ગુણમાં પૂછાઈ શકે છે કે નાણાકીય નીતિનો અર્થ આપો. જવાબ એટલો જ છે. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની નીતિ એટલે કે નાણાકીય નીતિ. એટલે કે ટૂંકમાં પુરવઠાને અંકુશિત કરવા અંગેની જે નીતિ છે એને આપણે નાણાકીય નીતિ તરીકે સામાન્ય આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ નાણાંની સ્થિતિને અંકુશિત રાખવાની છે. તેના માટે કેટલાય સાધનો છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, ગ્રાહકોની જાગૃતિ, આ બધી બાબતો નાણાકીય નીતિ કે જુદા જુદા સાધનો દ્વારા સર્વોચ્ચ બેંક ગમે તેમ કરી અર્થતંત્રની અંદર આપણો નાણાંનો પુરવઠો કેવો થાય? જળવાઈ રહે એના માટેની જે પ્રયત્ન કરવામાં આવે છે એ અંકુશિત કરવા માટેની જે આખી નીતિ છે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? શું કીધું છે? પરિમાણાત્મક સાધનો. નાણાકીય નીતિના 2 સાધનો છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. તો પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન કહે છે. શું કીધું છે? કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તો તે સાધનોને આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક, બધાને સરખું લાગુ પડે છે એવા પ્રકારની વાત છે આમાં. અને ગુણાત્મક સાધનો તેનાથી વિરુદ્ધ. કે આ ગુણાત્મક સાધનો એટલે એવા જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વાપરતા સાધનો છે કે જે બધા ક્ષેત્રોને એક સરખી રીતે અસર પહોંચાડતા હોતા નથી. પરિમાણાત્મક સાધનો કેવા છે? તો કે આખા અર્થતંત્રને એક સરખી અસર પહોંચાડે છે. કૃષિ ક્ષેત્રને, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને, એટલે કે તમામને સરખી અસર પહોંચાડે છે. એ ગુણાત્મક સાધનો એવા છે કે તમામ ક્ષેત્રોને સરખી અસર પડતા નથી. જરૂરી છે તેવા વિસ્તારોમાં અને તે જ ક્ષેત્રને તર્કપૂર્વક ઉપર આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરી કોઈ ચોક્કસ ક્ષેત્રને, ચોક્કસ વિસ્તારને કે ચોક્કસ લોકોને જેની અસર થાય, બાકીનાને અસર થાય નહીં. તો એ અમુક ક્ષેત્રને લાગુ પડતું હોય તો એ ગુણાત્મક સાધનો છે અને તમામ ક્ષેત્રોને લાગુ પડતું હોય તો એ પરિમાણાત્મક સાધનો છે તેમ આપણે કહી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 2 ગુણના પ્રશ્નો કે વિભાગ સી ના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એવો આપણે વિભાગ સી ની ચર્ચા કરવાની છે. પહેલો જ પ્રશ્ન છે, બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો? 2024 ની અંદર આપણને આ પ્રશ્ન પૂછ્યો છે
અને એનો જવાબ તમને અન્ય ઘણા બધા સાહિત્યમાંથી ઘણો બધો મોટો મળશે, પણ એનો જવાબ માત્ર આટલો જ લખવાનો છે. ફરી સમજ વિદ્યાર્થી મિત્રો, 2 ગુણનો પ્રશ્ન છે, આટલો જ જવાબ લખશો, આટલો જવાબ સાચો જ પડશે, કોઈ જ ખોટો પાડી શકશે નહીં. તો બેંક શબ્દનો ઉદ્ભવ અંગ્રેજીમાં અહીંયા બીજી શબ્દ એટલે કે છતો કે સમૂહ થાય છે, એટલે કે વ્યસ્ત એટલે કે થાય છે. બેંક શબ્દનો સંસ્કૃતમાં ભાંડ શબ્દ થાય છે, જેનો અર્થ થાય છે મૂડીનો જથ્થો, જે શબ્દ પરથી ભંડોળ બન્યો. ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો એટલે કે બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવેલો છે તેવું જોવા મળે છે. તો કે બેંક શબ્દનો ઉદ્ભવ, માત્ર જો બેંકનો ઉદ્ભવ નથી પૂછ્યો, શું કીધું છે? બેંક શબ્દનો ઉદ્ભવ. તો શબ્દ ક્યાંથી આવ્યો છે એના વિશે લખવાનું છે, આખો બેંકનો ઉદ્ભવ ઇતિહાસ લખવાનો નથી. વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો. બરોબર, અહીંયા આપણને શું કીધું છે? જણાવો. એટલે માત્ર નામ લખવાના છે, પણ અહીંયા આપણે વિગતે ચર્ચા કરશું. વ્યાપારી બેંકો દ્વારા સ્વીકારાતી જુદા જુદા પ્રકારની થાપણોની સમજૂતી આપો એવો 2023માં વિભાગ ડી માં એટલે કે 3 ગુણમાં આપણને પ્રશ્ન પૂછાયેલો હતો, પણ આપણને 2 ગુણમાં પણ પ્રશ્ન પૂછાય છે. એટલે માત્ર આપણે એની સમજૂતી એટલે કે માત્ર લખવાના નથી, આપણે એની સાથે સાથે શું કરવાનું છે? સમજૂતી પણ જોશું. તો આપણને 4 પ્રકારની થાપણો છે, પણ કુલ 3 છે, જેમાં આપણે વાત કરી. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતું એ બચત ખાતાનો ભાગ છે, એટલે મુદતી થાપણો, એમ 3 થાપણો મુખ્ય છે, તેમ આપણે વાત કરી. તો એની આપણે સમજૂતી મેળવશું. ચાલુ ખાતાની થાપણો. આ ખાતું ધંધો, પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. જો આમાં પણ એમસીક્યુ આવી જશે કે કયું ખાતું ધંધો, પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવશે. ખાસ વિશેષ ભાર મૂકવામાં આવશે ધંધા ઉપર, ધંધા કે પેઢી, કે કયું ખાતું વિશેષ ધંધા કે પેઢી માટે વધારે અનુકૂળ છે, તો એ આવશે ચાલુ ખાતું, જેને આપણે કરંટ ખાતા તરીકે પણ ઓળખવી છે. આ થાપણો વધુ કેવી હોય છે? તરલ હોય છે, કે રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ જાય છે. દિવસમાં ગમે તેટલી વાર તમે ઉપાડ અને જમા કરી શકો છો. આ થાપણ પર વ્યાજ મળતું નથી. બરોબર, નીચેનામાંથી કઈ થાપણો ઉપર વ્યાજ મળતું નથી અથવા તો વ્યાજ મળે છે, એવા પ્રશ્નો પણ એમસીક્યુમાં બની શકે છે. અતિરિક્ત ઉપાડની સગવડતા પણ આની અંદર છે, એટલે કે તમારા ખાતામાં જે સિલેક્ટ છે તેના કરતા વધારે નાણાં ઉપાડવાની જે સગવડતા છે, એને આપણે અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખી શકાય. બરોબર, તો એ સગવડતાઓ પણ આપણી ચાલુ ખાતાની થાપણોની અંદર છે. ત્યારબાદ આપણે ચર્ચા કરશું બચત ખાતાની થાપણો. વ્યક્તિ પોતાની ટૂંકા ગાળા માટે બચત રાખે છે. ચેકબુક, એટીએમ, ડેબિટ કાર્ડ વગેરેથી ઉપાડ કરી શકાય છે. ઉપાડ અંગેના કાયદા દરેક બેંકમાં નિર્ધારિત કરેલા હોય છે. ભાઈ, દરેક બેંક આ બચત ખાતામાંથી ઉપાડ કઈ રીતે કરવું, એટલે કે નાણાં કઈ રીતે ઉપાડવા, તેના માટે પોતાની રીતે થોડાક નિયંત્રણો હોય છે. આ ખાતામાં વ્યાજ આપવામાં આવે છે, એમ પણ આપણે કહી શકાય. અને આપણા બધાનું ખાતું કેમાં હોય? બચત ખાતામાં. તમારી સ્કોલરશિપ આવતી હોય, ત્યારબાદ કોઈ તમારી સહાયતા આવતી હોય, કોઈ સરકાર તરફથી સહાયતા આવતી, મોટા ભાગની કયું ખાતું હોય છે? મોટા ભાગના લોકોનું ખાતું એ બચત ખાતું હોય છે, તેમ આપણે કહી શકાય છે. અને બેંકોને સૌથી વધારે જો કોઈ થાપણ મળતી હોય તો એ બચત ખાતાની અંદર મળે છે. ત્યારબાદ બચત ખાતાની અંદર આવે છે રિકરિંગ ખાતાની સગવડ. એ પણ પ્રશ્ન આપણને પૂછાય છે. તો પ્રશ્ન પૂછાયેલો છે કે રિકરિંગ થાપણો એટલે શું? 2022 અને 2025માં 2 ગુણનો પ્રશ્ન ખાલી પૂછાયેલો છે. રિકરિંગ સગવડતા, રિકરિંગ ખાતાની સગવડ એટલે કે રિકરિંગ થાપણો એટલે શું, એવો પ્રશ્ન પૂછેલો છે. હવે આપણે આને મુદ્દાને ધ્યાનમાં ન લીધો હોય તો આપણે આ પ્રશ્ન આવડે નહીં. એટલે આપણે બધા મુદ્દાઓ અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બચત ખાતાનો જ આ એક ભાગ છે. બરોબર છે, એનો જવાબ આટલો જ લખવાનો છે. બીજા પુસ્તકમાં શું લખ્યું છે, બીજી પ્રકાશનમાં શું લખ્યું છે, એ બધું ભૂલી જાવ, આટલું જ લખો. આટલું લખશો એટલે 2 ગુણના પ્રશ્નમાં કોઈ જ ખોટું પાડશે નહીં. બરોબર છે, કારણ કે આટલું જ લખવાથી આપણી બાબતો આવી ગઈ છે. વધારે લખવું એવો નિયમ નથી. પરફેક્ટ લખવું અને સારું લખવું એ એનો નિયમ છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં
જમા કરાવતી રહેશે. ભાઈ બચત ખાતાની અંદર ને આમાં થોડોક તફાવત છે. આમાં તમારે દર મહિને જમા કરાવવાનું છે ફરજિયાત. ઉપાડવા માટે તમે જ્યાં સુધીનો સમય નક્કી કર્યો છે ત્યાં સુધી ઉપાડતા નથી. દર મહિને જમા કરાવી રાખવાના. જો ન જમા કરાવો તો પેનલ્ટી પણ લાગે છે. આ રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે છે કે બચત ખાતામાં તમારી જે થાપણ પડી છે, રૂપિયા પડ્યા છે, તેના કરતા વધારે રિકરિંગ ખાતાની અંદર વ્યાજ મળે છે. એટલે એક ફાયદો છે તેમ પણ આપણે કહી શકાય. ત્યારબાદ મુદત એટલે કે ફિક્સ ડિપોઝિટ કે બાંધી મુદતી. ચોક્કસ મુદત માટે થાપણો મૂકવામાં આવે છે. 5 વર્ષ, 10 વર્ષ, 6 મહિના, 3 મહિના, 2 વર્ષ, આ રીતે ફિક્સ પછી મૂકી દેવાના. પછી મહિને મહિને જમા નથી કરાવવાના, એક સાથે રકમ મૂકી દેવાની છે કે આ 25,000 2 મહિના માટે એટલે 2 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ. તો એના ઉપર સૌથી વધારે વ્યાજ મળે છે. ચોક્કસ મુદત માટે થાપણો મૂકવામાં આવે છે. આ થાપણો પર સૌથી વધુ વ્યાજ ચૂકવવામાં આવશે. યાદ રાખજો, એક ગુણમાં અને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી સૌથી વધુ વ્યાજ કઈ થાપણ ઉપર મળે છે? તો મુદતી થાપણો, બાંધી મુદતી અથવા તો ફિક્સ ડિપોઝિટ, કોઈ પણ સગવડ. આપણે આની અંદર પણ અતિરિક્ત ઉપાડ સગવડ છે. તમે જે નાણાં પહોંચો એના આધારે તમને બીજા રૂપિયા પણ મળવા પાત્ર રહેતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. બરોબર, તો આપણને પ્રશ્ન વિભાગ ડી માં 2 વાર પૂછાયેલું છે, 2022 અને 2019 માં, કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની સમજૂતી આપો. એમ પણ પ્રશ્ન પૂછાય. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. બંનેનો જવાબ સેમ છે. આપણને 2 ગુણમાં પ્રશ્ન પૂછાય કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો, કોઈ પણ 2 સાધનો સમજાવો, તો 2 ગુણમાં બની ગયું. બરોબર છે. અથવા તો ગુણાત્મક સાધનોના નામ લખો અથવા તો જણાવો, ગુણાત્મક સાધનો જણાવો, તો પણ આપણને 2 ગુણમાં પ્રશ્ન બની ગયો. તો આપણે વિભાગ ડી નથી પૂછાવાનો એટલે ન પૂછાય એવું માનવાનું નહીં. આ 2 જ ગુણનો પ્રશ્ન છે ને એમને 3 ગુણમાં પૂછેલો છે. બરોબર છે, તો આપણે એનો જવાબ મેળવીશું. તો એના 4 નામ છે, આપણે નામ યાદ રાખશું, કારણ કે આપણને 2 ગુણમાં પૂછી લે કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો જણાવો, તો આપણે માત્ર 4 નામ જ લખવાના છે. 4 નામ લખો એટલે આપણા 2 ગુણ પાકા. સલામતીની જરૂરિયાતો, માર્જિનની જરૂરિયાતો, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત અને ભેદપારકું વ્યાજના દર. તો એને આપણે ચારેયને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલું છે સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે, બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી પેટે લખાવશે. કે બેંક તમને એમનામ રૂપિયા આપતી નથી, કાંઈક તમારું રહેશે જેને આપણે કહીએ ગીરવે મૂકવું પડે, અથવા ઘણીવાર શબ્દ આપણે મોર્ગેજમાં મૂકેલું છે, તો એ તમારી પાસેથી સલામતી પેટે લખાવે છે અને ત્યારે તમને ધિરાણ મળે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે અને એને હરાજીમાં વેચી અને નાણાં ઉભા કરે છે. એટલે કે સલામતી પેટે તમે જે પણ કાર આપી છે, ઘરેણાં આપેલા છે, ઘર આપેલું છે કે જમીન આપી છે, અને તમે જો બેંકની લોન ભરપાઈ ન કરી શકો અને એની સમય મર્યાદા સુધીમાં ભરપાઈ ન કરો છો, તો તમે આજે જમા કરાયેલું છે, એટલે કે જે ગીરવે મૂકેલું છે, જે મોર્ગેજમાં મૂકેલું છે, એ હક કોનો થઈ જશે? બેંકનો હક થઈ જશે. ત્યારબાદ માર્જિનની જરૂરિયાત, કે સલામતી અને બાંયધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા તો માગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. દાખલા તરીકે તમારું મકાન ઉપર લો તો 25 લાખનું મકાન છે, એની વેલ્યુ 25 લાખની છે અને 25 લાખનો દસ્તાવેજ છે, તો તમને 25ના 30 લાખ રૂપિયા આપશે ને એ શું કરશે? તો એના કરતા ઓછા રૂપિયા આપશે. કે ભાઈ એની મૂળ કિંમત 25 લાખ છે તો 20 લાખ આપો, 22 લાખ રૂપિયા આપો કે 19 લાખ રૂપિયા આપો, એ રીતે તમને આપે છે. એટલે કે તમે જે દસ્તાવેજ કરાવો છો એ તમારી મકાનની કિંમત છે, તો એના કરતા ઓછી રકમનું તમને ધિરાણ આપશે એવું જોવા મળે છે. તો એને કહેવામાં આવશે માર્જિન. કે ભાઈ નક્કી કરવામાં આવે અથવા તો બજાર વેલ્યુ પણ જોવામાં આવે. ઘણીવાર શું થતું, દસ્તાવેજ કરતા પણ વધારે રકમ આપતા હોય છે મકાન ઉપર, તો એ બજારની વેલ્યુશન જોતા હોય છે. RBI જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ
કરે છે. ભાઈ આરબીઆઈ કીધું છે કે ભાઈ આ બધાના માર્જિન સરખા નથી, બધાના માર્જિનો જુદા જુદા હોઈ શકે. કાર માટેનું માર્જિન અલગ હોઈ શકે, મકાન માટેનું અલગ હોઈ શકે, જમીન માટેનું અલગ હોઈ શકે, ઘરના માટે અલગ હોઈ શકે, અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ હોઈ શકે, અલગ અલગ વ્યક્તિ માટે પણ હોઈ શકે છે. ત્યારબાદ ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણ કેટલું લઈ શકશે એની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરેલી છે. એનાથી વધારે કોઈ પણ બેંક ન આપવું જોઈએ એ બાબતનું એમને સૂચન કરેલું છે કે ભાઈ એક વ્યક્તિને ઓછામાં ઓછું કે વધુમાં વધુ આટલું જ ધિરાણ આપવું જોઈએ કે એક એકમને કે પેઢીને આટલું જ ધિરાણ આપવું જોઈએ, એના કરતાં વધારે આપવું જોઈએ નહીં. એટલે કે ટોચ મર્યાદા નક્કી કરી છે. ત્યારબાદ ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર આપવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે. જેમ ભેદ પારખું અને ભેદભાવ વ્યાજના દર નીતિ કહી શકે. અલગ માટે કહી, ખેતી માટે દાખલા કે પાક ધિરાણ, કાર માટે લોન તો એના માટે અલગ વ્યાજ દર, પાક ધિરાણ માટે અલગ વ્યાજ દર, મકાન લેવું છે તો એના માટે અલગ વ્યાજ દર, કોઈ ફ્લેટ લેવો છે તો એના માટે અલગ વ્યાજ, કોઈ દુકાન લેવી છે તો એના માટે અલગ વ્યાજ દર. તો આ વ્યાજના દરો જુદા જુદા છે. તો એ ભેદ પારખ અને ભેદભાવયુક્ત વ્યાજનો દર કે સરખો નહીં કે ભાઈ ફલાણા વ્યક્તિએ મકાન લીધું તો એને 8% વ્યાજ દર, ફલાણા વ્યક્તિએ મકાન લીધું તો એને 8% વ્યાજ, એવું નથી. બે માટે અલગ છે, બરોબર છે. કોમર્શિયલ માટે અલગ છે, વ્યક્તિ માટે અલગ છે, ગાડીઓ ઉપર અલગ છે. તો બધા માટે અલગ અલગ વ્યાજ દર આ નક્કી કરવા માટે એમને ભલામણ કરી છે. ખબર કે ભાઈ તમે આ રીતની ભેદભાવયુક્ત વ્યાજ દર રાખી શકો છો. એમાં એવો ફિક્સ નિયમ નથી કે 8% એટલે 8%, મકાનની વ્યાજનો દર 8% એટલે બધી જ બેંકમાં પૂછો 8%, એવું નથી. બધા જ વ્યક્તિને 8%, એવું નથી. કોઈનું 8% છે, કોઈનું 12% છે, કોઈનું 10% છે, કોઈનું 7% છે. તો આ રીતે ભેદ પારખું ભેદભાવયુક્ત વ્યાજ દર રાખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન છે મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં જણાવો. બરોબર છે. દુનિયાના દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે, એટલે કે દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક તો હોય છે. ભારતની મધ્યસ્થ બેંકે મુખ્યત્વે બે પ્રકારના કાર્યો કરે છે. એક પહેલું નાણાકીય કાર્યો, જો એના ટૂંકમાં જણાવો એટલે માત્ર કાર્યો આપણે જણાવવાના છે, વિગતવાર સમજાવવાના નથી. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેન્કિંગ તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો એક નાણાકીય કાર્ય અને બીજું છે બિન નાણાકીય કાર્યો. તો બિન નાણાકીય કાર્યોમાં નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્યો અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો એમ આપણે કહી શકાય છે. તો અહીંયા હતા આપણે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય છે કે 2 ગુણના પ્રશ્નો, ત્યારબાદ આપણે 3 ગુણના પ્રશ્નો અને 5 ગુણના પ્રશ્નોની આપણે પછી ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો આભાર. થેન્ક યુ.